जय माताजी मित्रों। तो एक बार फरीथी हूँ तमारा माटे सरस मजानो विडियो लईने आवी गयो छुं। तो अत्यारे आपणे आवी गया छे नडियाद। तमे जोई शको छो आ छे संतराम मंदिर अने मंदिरमां आपणे अत्यारे जई रह्या छे। तो आ मंदिरनो इतिहास अने जे सत्कार्यो थई रह्या छे टोटल आ विडियोमां तमने बताववानी कोशिश करी छे। तो मित्रों दर्शन पण कराईश। तो विडियोमां एंड तक जोजो अने विडियोमां बन्या रहो। नवा तमे जरूर चेनलने सब्सक्राइब करी शको छो। घणा बधा विडियो बन्या छे तो विजिट करीने तमे चेनल पर आवीने विडियो तमे जोई शको छो। तो चालो आज आपणे आवी गया छे नडियाद अने नडियाद तमे जोई शको छो आपणे संतराम मंदिरमां आपणे आवी गया छे। तो मित्रों खूब ज पौराणिक मंदिर है और मंदिर में खूब सरस मजानु कार्य थई रह्या छे। अलग अलग प्रकारना रहेवा जमवानुं एम टोटली आखा नडियादमां जे पण होस्पिटल होय छे जेना दर्दीओ અહીં आवीने पोतानुं टिफिन लई जाय छे अने तमे जोई शको छो बिल्कुल फ्रीमां अहींया टिफिन आपवामां आवे छे। अत्यारे आपणे जोई शको छो तमे के अंदर आपणे एंटर थई गया छे अने सरस मजानुं मंदिरमां शांत वातावरण तमने अहींया अनुभव थशे। तमे पण आई शको छो। तमे जोई शको छो। अने एक बीजी तमने वस्तु बतावी दऊं तो मित्रों गुरुवारे खूब ज अहींया भीड़ होय छे अने तमे जोई शको छो सरस मजानुं अहींया लखाण लखेलुं छे। तो अहींया सुविचार लखेला होय छे पाटियामां तमे जोई शको छो अने અહીં સરસ મજાનું તમે જોઈ શકો છો અને ટોટલી માહિતી આપેલી છે તમે જોઈ શકો છો। સાથે મિત્રો પૂનમના દિવસે જે હોય છે પોષી પૂનમ તો અહીંયા બોર વર્ષા કરવામાં આવે છે, સાકર વર્ષા કરવામાં આવે છે અને લોકો અહીંયા બારથી જે વિદેશથી પણ અહીંયા દર્શનાર્થી આવે છે સાકર વર્ષા કરે છે, બોર વર્ષા કરે છે અને બોર વર્ષા જે કરે છે તે બાળકોની જે નાના બાળકો બોલતા હોતા નથી તો તેની બાધા રાખવામાં આવે છે। તો જ્યારે બોલતા થઈ જાય છે ત્યારે અહીંયા બોરની વર્ષા કરવામાં આવે છે। એ પણ સરસ મજાનો મહિમા અહીંયા ટૂંક જ સમયમાં તે થશે। એ પણ તમને અગર તમારો સાથ સપોર્ટ રહ્યો અને તમે કોમેન્ટ કરી નાખો એ તમને બતાવવાની કોશિશ કરીશ। દિવાળીના દિવસે અહીં ખૂબ જ દીવા પ્રગટાવવામાં આવે છે અને ખૂબ જ મંદિર જગજગતું હોય થઈ જાય છે। એ પણ તમને સરસ મજાનો નજારો જોવાનો અહીંયા હોય છે। તમે જોઈ શકો એ પણ તમે આવી શકો છો દિવાળીના દિવસે અને પૂનમના દિવસે તમે ચોક્કસ અહીં આવી શકો છો। ઘણું બધું તમને જોવા મળશે અને તમને શાંતિનો અનુભવ થશે તો તમે ચોક્કસ અહીં આવી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું શાંત વાતાવરણ તમને અત્યારે જોવા મળતું હોય છે। લોકો બહારથી પણ અહીં દર્શનાર્થી આવે છે એ મેં તમને આગળ બતાવ્યું। તો તમે જોઈ શકો છો આ મેન મંદિર છે અહીં લખેલું છે સંતરામ મહારાજ સત્ય છે અને તમે જોઈ શકો છો સરસ મજાનું દ્રશ્ય તમને અત્યારે જોવા મળતું હોય છે। તો તમે પણ આવી શકો છો। તો મિત્રો ટૂંક સમયમાં પૂનમ પણ આવશે પોષી મહાપૂનમ જે બોર વર્ષા થશે તો એ તમે જોવા માટે આપણે તમે કોમેન્ટ કરી નાખો સરસ મજાની જેટલી કોમેન્ટ વધારે છે તમે લાઇક કરી નાખો અને અલગ અલગ પ્રકારના તમે વિડીયોને શેર કરી શકો છો। નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારો સાથ સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો। તો તમે આ વિડીયો આપણે મેક્સિમમ શેર કરી નાખો અને તમે વિડીયોને લાઇક કરો। તમારો જેટલો સપોર્ટ રહ્યો એટલું ચોક્કસ આપણે પૂનમના દિવસે ચોક્કસ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને તમે અલગ અલગ પ્રકારનું તમને બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર અત્યારે ટોટલી તમને મેં બતાવવાની કોશિશ કરી છે અને બહુ જાજો લોબો મેં વિડીયો શૂટ નથી કર્યો। તમે જોઈ શકો છો કે ટૂંક જ એવો સરસ મજાનો વિડીયો બનાવવાની કોશિશ કરી છે અને શાંત વાતાવરણ અને લોકો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે પણ દર્શનાર્થી આવ્યા છે। સાથે ગુરુવારે અને પૂનમના દિવસે ખૂબ જ લોકો અહીંયા આવે છે સવારમાં દર્શન કરવા માટે અને આખો દિવસ અહીંયા દર્શનાર્થે લોકો આવે છે। અને સાથે મિત્રો અહીંયા ભોજનાલય પણ સરસ મજાનું મોટું છે। અહીંયા ફ્રીમાં જમવાનું મળી જાય છે। જે પણ ગરીબ લોકો હોય છે તે અહીંયા ટિફિન આપવામાં આવે છે, જમવાનું આપવામાં આવે છે બિલકુલ ફ્રીમાં અને આજુબાજુ જે પણ ગરીબ લોકો હોય છે તે અહીંયા જમે છે અને મંદિરના સંચાલનથી ચાલતું ભોજનાલય પણ સરસ મજાનું આવેલું છે મંદિરની પાસે જ છે અને અહીંયા બહારથી લોકો દર્શનાર્થી આવે છે। પ્રવાસન તરીકે એક મહત્ત્વનું સ્થળ એટલે નડિયાદ સંતરામ મંદિર બહારથી લોકો અહીંયા વિદેશથી પણ અહીંયા વિઝિટ કરે છે, દર્શન કરે છે અને જે બહાર રહેતા લોકો જે આપણા હોય છે જે વિદેશમાં રહેતા જે પૂનમના દિવસે અહીંયા સાકર વર્ષા હોય છે, બોર વર્ષા હોય છે ત્યારે આવશ્યક અહીંયા લેવા માટે આવે છે। અને મિત્રો અહીંયા 24 કલાક જે રામકથા અહીંયા જે રામધૂન અહીંયા ગવાય છે 24 કલાક ચાલુ રહે છે અને બહારથી લોકો અહીંયા જે ઉંમરવાળા વ્યક્તિઓ હોય છે અહીંયા એનો લાવો લે છે, અહીંયા શાંતિનો અનુભવ કરે છે અને મંદિરમાં જ્યારે તમે આવો ત્યારે શાંત વાતાવરણ અને રામધૂન ચાલુ જ હોય છે અને તમારું મગજ અને શાંત થઈ જાય છે અને તમને પણ શાંતિનો અનુભવ થાય છે। અને તમે મિત્રો આ જોઈ શકો છો અહીંયા જે પણ સંતો મહંતો થઈ ગયા એની સમાધિ તમે અહીંયા જોઈ શકો છો મંદિરના જે મેન ગેટ છે તેની પાસે જ આવેલી છે।